પાટણ ખાતે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા 20મા સમૂહ લગ્નોત્સવ યોજાયા। અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે, ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે। અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવી પણ ખૂબ જ અઘરી બની છે। આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઊંચીના પાછીના કરી પોતાની દીકરી તેમજ દીકરાઓ પરણાવતા હોય છે। ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજબંધો ભેગા મળી કમિટીઓ બનાવી દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે। મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે। ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભૂમિમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા પાટણ ઊંઝા હાઈવે પર આવેલ હાંસાપુર ખાતે ખોડાભા હોલમાં લીલાભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટક ગીતાબેન, પરમ પૂજ્ય મહંત શ્રી દલસુખરામ બાપુ, ગુરુ શ્રી બળદેવદાસ બાપુ, શક્તિનગર હળવદ, પરમ પૂજ્ય સંત શ્રી ભરતપુરી મહારાજ, ગુરુ શ્રી હીરાપુરી બાપુ, જનસેવા આશ્રમ મોટી ચંદુની પાવન નિશ્રમાં શાસ્ત્રી ડોક્ટર અમિતભાઈ ઓઝા વેદપાઠીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે પ્રજાપતિ કલ્પેશભાઈ પ્રજાપતિ કલ્પેશ વૃંદ પાટણના સંગીતના સુરો વચ્ચે સંવંત 2081 ફાગણ સુદ 3 રવિવારના રોજ 20મા સમૂહ લગ્નોત્સવમાં 21 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ત્યારબાદ દાતાઓનો સન્માન સમારોહમાં મંત્રી દશરથભાઈ ગુર્જરે શાબ્દિક શબ્દો દ્વારા મુખ્ય મહેમાન અધ્યક્ષ, દરેક દાતાઓ, અતિથિ વિશેષ, દરેક પરગણાના પ્રમુખ મંત્રીઓ, વિવિધ મંડળના પ્રમુખ મંત્રીઓ, ઉદ્ઘોષકો તેમજ સમાજના દરેક જ્ઞાતિ બંધુઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ સદાય દરેકના ઋણી રહેશે। પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, મંત્રી દશરથભાઈ ગુર્જર, કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિએ મહંત શ્રી દલસુખરામ બાપુ, સંત શ્રી ભરતપુરી મહારાજને ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી ભેટ પૂજા કરી આશીર્વાદ લીધા। ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી પ્રમુખ લીલાભાઈ ખજાનચી, મહેશકુમાર પ્રજાપતિ, સંયોજક હીરાભાઈ પ્રજાપતિ, સહમંત્રી રાજેન્દ્રકુમાર પ્રજાપતિ સહિત મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું। જ્યારે પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિએ છૂટા ફૂલો દ્વારા આ પ્રસંગે ભોજન પ્રસાદ ગંગસ્વ, ડાહીબેન રામસિંહભાઈ પ્રજાપતિ પરિવાર, મીઠાઈ લીલાભાઈ પ્રજાપતિ, પાનેતર છગનભાઈ પ્રજાપતિ, માટલા કમલેશભાઈ પ્રજાપતિ સહિત અનેક દાતાઓએ રોકડ અનુદાન આપી સહભાગી થયા। કાર્યક્રમનું સફળ સંચાલન કિરીટભાઈ પ્રજાપતિ, મહેશભાઈ આર પ્રજાપતિ, કમલેશભાઈ જે પ્રજાપતિ, સોહનભાઈ જી પ્રજાપતિ, જ્યારે આભાર વિધિ ઉમેશભાઈ પ્રજાપતિએ કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા।